નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું યોગી આદિત્યનાથનો રાજકીય ભોગ લેવાશે? ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી કે જે 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો કરતી હતી અને ત્યાં માત્ર 33 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી, અર્થાત 47 બેઠકો ભારતીય જનતા પાર્ટીને પોતાની ગણતરી કરતાં ઓછી પડી. 2014માં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં 80માંથી 74 બેઠકો મળી હતી. 2019માં ભારતીય જનતા પાર્ટી અને અનુપ્રિયા પટેલની 2 બેઠકો એટલે કે 62 + 2 64 બેઠકો મળી હતી અને આ વખતે માત્ર 33 બેઠકો મળી છે. અને એથી પણ વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડ વારાણસી જેવા મત વિસ્તારમાં, પ્રાઇમ મિનિસ્ટરનો મત વિસ્તાર કે જ્યાં 5 લાખની લીડ હતી, 2014માં 56% મતો મળ્યા હતા, 2019માં 63% મતો મળ્યા હતા અને એ 5 લાખની લીડ ઘટીને 1,52,000 પર આવી ગઈ. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકની આસપાસનો જે પૂર્વાંચલ વિસ્તાર કહેવાય છે ત્યાં 12માંથી 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો અને એની સરખામણીમાં ગોરખપુરની આસપાસ, ગોરખપુરની બેઠક તો યોગી આદિત્યનાથનો ગઢ કહેવાય છે, પરંતુ યોગી આદિત્યનાથની ગોરખપુર બેઠકની આસપાસની 6 પૈકી 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. એટલે પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશના પરાજયમાં જેમ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ હવે પરાજયનું ઠીકરું યોગી આદિત્યનાથ પર ફોડતા હોય તેમ ભાંગફોડના, ષડયંત્રના આક્ષેપો શરૂ કરી દીધા છે અને ઉડીને આંખે વળગે તેમ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં આંતરકલહ જે છે એ દેખાઈ રહ્યો છે, જેને ઉત્તર પ્રદેશની ભાષામાં ભીતરઘાત કહેવામાં આવે છે. અને આ ભીતરઘાતને કારણે શું યોગી આદિત્યનાથનો ભોગ લેવાશે? કારણ કે યોગી આદિત્યનાથ પણ સામા પક્ષે લડત આપવાના મૂડમાં છે અને જો એ લડત આપે તો ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટી રાજકીય ભાંજગડ થાય તેવું છે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આપ ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. એટલું જ નહીં, એમની લોકપ્રિયતામાં કોઈ જ ઓટ આવી નથી. આજે પણ ઉત્તર પ્રદેશની મહિલાઓ અને સામાન્ય નાગરિક એવું માને છે કે યોગી આદિત્યનાથને કારણે ઉત્તર પ્રદેશનો ઘણો બધો વિકાસ થયો છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી છે, ઉત્તર પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, રોડ રસ્તાના કામો બહુ સારા થઈ રહ્યા છે, ઓવરબ્રિજ બહુ સારા બની રહ્યા છે, લખનૌનું એરપોર્ટ, એરસ્ટ્રીપ ઘણી બધી બની ગઈ છે અને એથી પણ આગળ ઉત્તર પ્રદેશમાં વીજળીની સમસ્યા જે એક જમાનામાં બહુ જ હતી, કારમી હતી, વીજ કાપ બહુ આવતો હતો, એ સ્થિતિ હવે સુધરી ગઈ છે. અને એ છતાં યોગીના બુલડોઝરને અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની ડબલ સવારીવાળી સાયકલ ટક્કર મારે અને બુલડોઝર જે છે એ રોડ પરથી નીચે ઉતરી જાય તો એનો અર્થ શું ગણવો? જે ભારતીય જનતા પાર્ટી 80માંથી 80 બેઠક લાવવાની વાત કરતી હતી એને માત્ર 33 બેઠકો મળી અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં 404 બેઠકમાંથી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા ત્યારે એમને માત્ર 47 બેઠકો વિધાનસભામાં મળી હતી. આ વખતે લોકસભામાં 47 બેઠકો અખિલેશ મુલાયમસિંહ યાદવ અને રાહુલ ગાંધીની જે છે બે યુવાનોની જોડી જે છે લઈ ગઈ. અને મેં તમને કહ્યું તેમ વારાણસીની આસપાસનો જે પૂર્વાંચલનો વિસ્તાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસનો વિસ્તાર છે, ગાજીપુર છે, ચંદોલી છે, જોનપુર છે, મછલી શહેર છે, બલિયા છે, રોબર્ટગંજ છે, આઝમગઢ છે, આ બધા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો બહુ જ શરમજનક કારમો પરાજય થયો છે. અને એનો અર્થ એ કે યોગીનું બુલડોઝર જે છે એ ઉત્તર પ્રદેશમાં ચાલ્યું નહીં. અને એથી પણ આગળ હું તમને કહું તો યોગી આદિત્યનાથના મત વિસ્તાર જે છે એની આસપાસનો ગોરખપુરની એક બેઠક ગણો તો મહારાજગંજ, દેવરિયા, કુશીનગર અને બસગાંવ, આ બધી બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે યોગી આદિત્યનાથે પોતાનો ગઢ તો મજબૂત રાખ્યો છે પરંતુ ઉત્તર પ્રદેશમાં મોટું ગાબડું પડ્યું છે. અને એથી પણ આગળ તમને કહું કે તમે જો બેઠક વાઇઝ એનાલિસિસ કરો ને તો 2000થી માંડીને 35,000 સુધીમાં
નેરો માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જે છે એ લગભગ 22 જેટલી બેઠકો જીતી છે. અને તમને એથી પણ વધુ આઘાત એ લાગશે કે જે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમુદાયને ચૂંટણી દરમિયાન અલગ અલગ રીતે ભાંડવામાં કોઈ તક છોડતી નથી, એ મુસ્લિમ મતોના ધ્રુવીકરણને કારણે ભારતીય જનતા પાર્ટી 20થી 22 બેઠકો જીતી છે. એનો અર્થાત એ કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જે આક્ષેપ કરતા હતા કે બહેનજી માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે વર્તે છે અથવા તો ઓવેસીની પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે, તો એના પુરાવા મળે છે કે અમરોહાની બેઠક હોય કે ભડોઈની બેઠક હોય કે અકબરપુર, બસગાંવ, બિજનોર, દેવરિયા, દોવરિયાગંજ, ફરુખાબાદ, ફતેપુર સિકરી, હરદોઈ, મેરઠ, મિર્ઝાપુર, મિઝરીમ, ફૂલપુર, શાહજહાંપુર, ઉન્નાઓ વગેરેની જે નાકુર, આ બધી બેઠકો જે છે એ એવી છે કે જ્યાં બહુજન સમાજવાદી પાર્ટી અને ઓવેસીની પાર્ટીના જે મુસ્લિમ ઉમેદવારો હતા એ મુસ્લિમ ઉમેદવારોને કારણે જે મતો કપાયા સમાજવાદી પાર્ટીના અને કોંગ્રેસના, કારણ કે મુસ્લિમ મતો તો ભારતીય જનતા પાર્ટીને મળવાના નહોતા, એને કારણે ભારતીય જનતા પાર્ટી આ 20થી 22 બેઠકો જીતી છે. જો આ ટિકિટ મેનેજમેન્ટ ન થયું હોત અથવા તો માયાવતી જે છે એ ગઈ વખતની માફક બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે રહીને લડ્યા હોત તો ભાજપને કદાચ આનાથી પણ વધારે નુકસાન થઈ શક્યું હોત. અલબત્ત સાથોસાથ એ પણ કહેવું પડે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પણ ઘણી બધી જગ્યાએ બહુ જ નજીવા માર્જિનથી ચૂંટણી જીત્યા છે, પરંતુ વાત આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છીએ, યોગી આદિત્યનાથને કરી રહ્યા છે કે જે યોગી આદિત્યનાથ આટલા લોકપ્રિય હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ લોકપ્રિયતા હોય, રામ મંદિરની લહેર ચલાવવાની વાત ચાલતી હોય, હિન્દુત્વનો ગઢ મનાતો હોય, એ અયોધ્યા કાંડ કઈ રીતના થઈ ગયો? અયોધ્યામાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલ્લુસિંહ કઈ રીતના હારી ગયા? કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે જે રાજકીય વાવાઝોડું આવ્યું ધાર્યા કરતાં વધુ નુકસાન કર્યું હોત છતાં પણ આ નુકસાન પણ ઓછું નથી. અને એના પરાજયના કારણો જુઓ તો એક વસ્તુ કહી શકાય ચોક્કસ કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ મુલાયમસિંહ યાદવે જબરજસ્ત પ્રચાર કર્યો. બીજું કે એ લોકોએ જે પ્રચાર કર્યો એ પ્રચારમાં રેલીઓ, જાહેર સભાઓ, એ બધામાં તો એમણે જે મુદ્દાની વાત કરી એ મુદ્દાની વાતથી એ લોકો કદી ભટક્યા નહીં. સૌપ્રથમ તો લોકોને નવાઈ લાગતી હતી કે બંધારણમાં ફેરફાર કરશે અથવા તો લોકશાહીને બચાવવા માટેની આ લડાઈ છે એ વાત સામાન્ય માણસને ગળે ઉતરશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક સર્વે પ્રમાણે 58% લોકો માનતા હતા કે જો ભારતીય જનતા પાર્ટીને ગજબની તાકાતથી એટલે કે 400 જેટલી બેઠક મળી જશે તો આ દેશની લોકશાહી ખતરામાં છે અને ભારતીય બંધારણ જે છે એ બંધારણમાં આમૂલચૂલ પરિવર્તન થઈ જશે અને અનામતની નીતિ છે એ નાબૂદ થઈ જશે. બીજું કે ઉત્તર પ્રદેશના મતદાતાઓએ હિન્દુ મુસ્લિમની રાજનીતિ જે છે સ્વીકારી નથી. રામ મંદિરનો મુદ્દો જે છે એને પ્રજાએ બહુ મહત્વનો ગણ્યો નથી. એની કરતાં બેકારી, મોંઘવારી, ગરીબી, છૂટાઢોરનો મુદ્દો, પેપર લીક થવાના જે મુદ્દા હતા એ બહુ જ મહત્વના સાબિત થયા. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ 5 કિલો અનાજ ગરીબોને આપતી હતી, એની સામે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ 10 કિલો અનાજની ગેરંટી આપી. સાથોસાથ સંઘની નારાજગી પણ ઉડીને આંખે વળગતી હતી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘણા બધા મત વિસ્તારોમાં નિષ્ક્રિય જોવા મળતો હતો. હવે આ સંદર્ભમાં યોગી આદિત્યનાથ સામે ચૂંટણીમાં હારી ગયા બાદ સંખ્યાબંધ નેતાઓએ આક્ષેપો કરવાની શરૂઆત કરી છે. અલબત્ત યોગી આદિત્યનાથનું નામ કોઈ નથી લેતું, પરંતુ ઈશારો જે છે બાબા યોગી આદિત્યનાથ તરફ જ જાય છે. દાખલા તરીકે સાધ્વી નિરંજન જ્યોતિ કે જે ફતેપુરમાંથી લોકસભાની બેઠક હારી ગયા અને એ કેન્દ્રીય મંત્રી પણ હતા. 7 કેન્દ્રીય મંત્રીઓ બાય ધ વે ઉત્તર પ્રદેશમાં હાર્યા છે, સ્મૃતિ ઈરાની સહિત. પરંતુ સાધ્વી નિરંજન જ્યોતિ કહે છે કે ચોક્કસ એક ષડયંત્રના આધારે મને હરાવવામાં આવી છે અને સંખ્યાબંધ બેઠકો પર ભાંગફોડ થઈ છે. હવે સાધ્વી નિરંજન જ્યોતિની વાતને હરનાથસિંહ યાદવ નામના એક બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ એના સૂરમાં સૂર પુરાવે છે. તો સંજય નિષાદ નામના એક બીજા નેતા છે એ તો એવું કહે છે કે ઉત્તર પ્રદેશમાં પીઠ પાછળ ખંજર ફૂંકવામાં આવ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી છે અને ગદ્દારોને માફ નહીં કરવા જોઈએ. હવે એથી આગળ તમે જુઓ કે યોગી આદિત્યનાથ જે છે એ બચાવની મુદ્રામાં આવી ગયા છે. તમે જો જોયું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદના કેન્દ્રીય હોલમાં બંધારણ સભાનો જે હોલ હતો જ્યાં એનડીએના ઘટક દળો સાથે તમામ
એનડીએને સમર્થન આપતા તમામ રાજકીય પક્ષો જ્યારે ઉપસ્થિત હતા અને યોગી આદિત્યનાથ પહેલી બેન્ચમાં આ બાજુ ગડકરી અને બીજી બાજુ યોગી આદિત્યનાથ બેઠા હતા, ત્યારે હું જોતો હતો કે લગભગ 3-3.5 કલાક સુધી એ પ્રક્રિયા ચાલી અને એ પ્રક્રિયા દરમિયાન યોગી આદિત્યનાથનું મોઢું જે છે એ પડેલું હતું. અલબત્ત જ્યારે વિધિ પતી ગઈ, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની જે પ્રસ્તાવ હતો એ રાજકીય પ્રસ્તાવ પારિત થઈ ગયો અને ત્યારબાદ દરેક નેતાઓ જે છે મોદી સાહેબને અભિનંદન આપવા ગયા, ત્યારે યોગી આદિત્યનાથ પણ છે વિલું મોઢું લઈને ગયા હતા અને મોદી સાહેબે એમની પીઠ થપથપાવી. પરંતુ મારી જે માહિતી છે એ માહિતી પ્રમાણે એ ઘટનાક્રમ પત્યો ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, આ નેતાઓને જ્યારે દિલ્હી દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડાની હાજરીમાં ઉત્તર પ્રદેશની જે ચર્ચા થઈ કે ઉત્તર પ્રદેશમાં આપણે કેમ હાર્યા, ત્યારે યોગી આદિત્યનાથ જે છે એ લગભગ ગેંગે ફેફે કરવા માંડ્યા હતા. અલબત્ત તેમણે થોડા કકડાઈને કહ્યું કે મારા કહેવા પ્રમાણે ટિકિટોની વહેંચણી થઈ નથી. અર્થાત યોગી આદિત્યનાથના સૂત્રો એવું કહે છે કે બાબાની સૂચના અનુસાર અથવા તો બાબાની સલાહ જે છે એ ટિકિટોની વહેંચણી દરમિયાન લેવામાં આવી નહોતી. એને કારણે યોગી આદિત્યનાથ નારાજ હતા અને એમનું એવું કહેવું હતું કે ગઠબંધનમાં કેટલાક સાથીઓનો જે ઉમેરો કર્યો, દાખલા તરીકે સમાજવાદી પાર્ટી છોડીને આવેલા ઓમ પ્રકાશ રાજભર, એની સામે યોગી આદિત્યનાથની નારાજગી હતી, છતાં પણ ઓમ પ્રકાશ રાજભરને પાર્ટીમાં લાવવામાં આવ્યા, ગઠબંધન કરવામાં આવ્યું. એટલું જ નહીં, એમના સુપુત્ર અરવિંદ જે છે એને ટિકિટ પણ આપવામાં આવી ઘોસી મત વિસ્તારમાંથી. સાથોસાથ દારાસિંહ ચૌહાણ કે જે સમાજવાદી પાર્ટીમાં આવ્યા હતા, એની સામે પણ યોગી આદિત્યનાથની નારાજગી હતી. યોગી આદિત્યનાથે જે ટિકિટોની ભલામણ કરી હતી એ ટિકિટો અપાઈ નહોતી. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં ગત લોકસભાની ચૂંટણીમાં જે 64 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા, એમાંથી 49ને પુનઃ ટિકિટ આપવામાં આવી હતી અને યોગી આદિત્યનાથે એમાંથી 27 સામે વિરોધ કરતા કહ્યું હતું કે આ 27 ઉમેદવારો સામે એન્ટી ઇન્કમ્બન્સી છે, સ્થાનિક પ્રજા એમનાથી નારાજ છે અને આ ઉમેદવારોને જો ટિકિટ આપવામાં આવશે તો એનાથી ઉત્તર પ્રદેશમાં ભાજપનો માહોલ બગડશે. પરંતુ કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડે યોગીની વાત માની નહીં, એવું યોગી જૂથનો દાવો છે. સાથોસાથ એવું પણ કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં જેમ ભારતીય જનતા પાર્ટીએ બીજા રાજ્યોમાં મુખ્યમંત્રીઓને બદલી નાખ્યા અથવા તો હાંસિયામાં ધકેલી દીધા, દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે, એને કારણે રાજસ્થાનમાં પણ નુકસાન થયું, ક્ષત્રિય મતોનું પણ નુકસાન થયું. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણને હાંસિયામાં ધકેલી દીધા, પરંતુ શિવરાજસિંહને કહેવામાં આવ્યું કે તમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવશે અને શિવરાજસિંહ જે છે એમણે મધ્યપ્રદેશનું ગઢ સાચવી લીધું. એટલું જ નહીં, 8,20,000ની હાઈએસ્ટ મેજોરિટીથી એ ચૂંટાઈને પણ આવી ગયા છે. પરંતુ તમે જુઓ તો છત્તીસગઢમાં રમણસિંહને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, તો કર્ણાટકમાં યેદુરપ્પાને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, હરિયાણામાં પણ ખટ્ટર જે છે એમને બદલી નાખવામાં આવ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીની આ તાસીર રહી છે કે આનંદીબેનને પણ બદલી દે અને રૂપાણીને પણ બદલી કાઢે, અને ઉત્તરાખંડમાં તો 1 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલી કાઢ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે ભાઈ મુખ્યમંત્રીનો ચહેરો બદલી કાઢીએ એનાથી એન્ટી ઇન્કમ્બન્સી દૂર થઈ જાય છે અને ક્યારેક આ એક્સપેરિમેન્ટ સફળ પણ થાય અને ક્યારેક ન પણ સફળ થાય. હવે યોગી આદિત્યનાથને ચૂંટણીના 2 મહિના બાદ બદલી નાખવામાં આવશે એવી જાહેરાત કેજરીવાલે કરી અને કેજરીવાલે કહ્યું કે તમે ભાજપની ક્રોનોલોજી જુઓ તો આ ઘટનાક્રમ નિશ્ચિત છે. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75મા વર્ષે રિટાયર થઈ જાય એવી સંભાવના છે. તો અમિતભાઈ શાહે રદિયો આપ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75મા વર્ષે નિવૃત્ત થવાના નથી અને તેઓ પોતાનો કાર્યકાળ સંપૂર્ણ કરશે અને એથી પણ આગળ દેશને સેવા આપશે. પરંતુ યોગી આદિત્યનાથ જે છે એને બદલવામાં નહીં આવે એની કોઈએ ગળું ખોખારીને ખાતરી આપી નહીં, કોઈએ સ્પષ્ટતા પણ કરી નહીં. એને કારણે પણ એવું કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિય સમાજમાં એક નેગેટિવ મેસેજ ગયો. સાથોસાથ દાખલા તરીકે બલિયા મત વિસ્તાર છે, ત્યાં ચંદ્રશેખરના પ્રપૌત્ર જે છે એને ટિકિટ આપવામાં આવી, જેનાથી યોગી આદિત્યનાથ નારાજ હતા. સિમિલરલી તમે જુઓ તો શ્રાવસ્તીની બેઠક હતી, ત્યાં નરેન્દ્ર મોદીના એક જમાનાના કેબિનેટ સચિવ અને ત્યારબાદ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના સૌથી પાવરફુલ અધિકારી નૃપેન્દ્ર મિશ્રા, આ એ નૃપેન્દ્ર મિશ્રા છે કે જેને ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ જે છે એની તમામ કામગીરીનું સુપરવિઝન કર્યું હતું. એમણે પોતાના સુપુત્ર સાકેત માટે શ્રાવસ્તી બેઠકમાંથી ટિકિટ માંગી હતી અને પાર્ટી એમને આપી પણ દીધી, પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભૂંડો પરાજય થયો અને એવું કહેવામાં આવે છે કે ત્યાં બ્રાહ્મણ
ક્ષત્રિય અને કુર્મી મતોને ભાજપથી વિમુખ કરવાનું ષડયંત્ર જે છે ભાજપના જ એક જવાબદાર નેતાએ ઘડ્યું હતું અને એના માટેની ફરિયાદો પણ ઉપર થઈ છે. ટૂંકમાં કહેવાનો સાર એ છે કે યોગી આદિત્યનાથ માટે આવનારા દિવસોમાં પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ જવાબ આપવાનું કામ કપરું થશે કે ઉત્તર પ્રદેશમાં ભાંગફોડ થઈ તો એના માટે કોણ જવાબદાર છે. એથી પણ આગળ એ શોધવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ઇલેક્ટ્રિસિટીની કોઈ ક્રાઇસિસ નહોતી, પરંતુ ચૂંટણીના છેલ્લા 3 તબક્કામાં એકાએક જે છે વીજળી રાની જે છે અવારનવાર રૂઠી જતી હતી અને એને કારણે પણ પ્રજામાં નારાજગી જોવા મળતી હતી. હવે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની તરફેણમાં પણ ઘણા બધા લોકોએ મેં ઉપર કહ્યા તેમ ઘણા બધા મુદ્દાઓ યોગી આદિત્યનાથની તરફેણમાં આવ્યા છે. મહંત રાજુદાસે તો એવું કહ્યું છે કે આ ચૂંટણીના પરિણામો જે છે એ 2027નું ટ્રેલર છે. હવે આ એક બહુ ગંભીર ધમકી છે. એનો અર્થ એ કે 2024 લોકસભામાં તો આટલો કારમો મરાજે મળ્યો જ છે, પરંતુ તમે જો યોગી બાબાને ટચ કરશો તો 2027 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે આનાથી પણ ખરાબ પરિણામો જે છે એ આવી શકે છે. હવે હું એવું શા માટે કહું છું કે યોગી આદિત્યનાથને હટાવવાનો કારસો ઘડાયો છે અથવા તો ઘડાઈ શકે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ તમે જુઓ તો મહારાષ્ટ્રમાંથી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પરિણામોની જવાબદારી સ્વીકારીને, નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની ઓફર કરી છે અને તેમણે એવું કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આઘાતજનક, શરમજનક, ચોંકાવનારા જે પરિણામો આવ્યા છે એની નૈતિક જવાબદારી સ્વીકારીને હું ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદ પરથી રાજીનામું આપવા માંગુ છું. અને સાથોસાથ એમણે ઉમેર્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ જો ઈચ્છે તો હું સંગઠનની જવાબદારી સ્વીકારવા તૈયાર છું. હવે આ જે છે ને એક સંકેત છે. એનો અર્થ એ કે આવનારા દિવસોમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ આવી ઓફર કરશે અને પેશકશ કરીને કહેશે કે ભાઈ રાજસ્થાનમાં 25માંથી 11 બેઠકો ભાજપ હારી ગયું, એની જવાબદારી હું સ્વીકારું છું. હરિયાણાના મુખ્યમંત્રી અલબત્ત 1 મહિના પહેલાં જ બન્યા છે, જેમ રાજસ્થાનના મુખ્યમંત્રી 6 મહિના પહેલાં બન્યા છે. એ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને કહેશે કે હરિયાણામાં 10માંથી 5 બેઠક ભાજપ હારી ગયું, એની નૈતિક જવાબદારી હું સ્વીકારું છું. આ સંદર્ભમાં યોગી આદિત્યનાથ એવો વિવેક કરશે કે ઉત્તર પ્રદેશમાં પરાજયની જવાબદારી હું સ્વીકારું છું? હું નથી માનતો કે યોગી આદિત્યનાથ નૈતિક જવાબદારી સ્વીકારશે, કારણ કે યોગી આદિત્યનાથના તોર અને મમત અકબંધ છે, એ લડાઈ કરવાના મૂડમાં છે. અલબત્ત સંસદના જે સેન્ટ્રલ હોલમાં મેં એમનો ચહેરો જોયો ટેલિવિઝનના માધ્યમથી, એ જોતાં મને ચોક્કસ લાગ્યું કે કાંઈક દુભાયેલા છે, હતાશ છે, દુઃખી છે, ચહેરા પર અજંપો જોવા મળે છે, પરંતુ છોડી દે એવા મૂડમાં યોગી આદિત્યનાથ દેખાતા નથી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાજી સાચવી લેતા હોય એમ જ્યારે એ ગુલદસ્તો લઈને એમને મળવા આવ્યા ત્યારે પીઠ થપથપાવી, એનો અર્થ એ પણ થઈ શકે કે યોગી આદિત્યનાથને હાલ પૂરતું કાઢવાના મૂડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો દેખાતા નથી જ, કારણ કે મોદી સાહેબને અત્યારે એક સાથે અનેક મોરચા ખોલવા પોસાય તેમ નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે ભાજપ હાઈકમાન્ડ જે છે એના કેટલાક નેતાઓ યોગી આદિત્યનાથને માફ કરવાના મૂડમાં નથી અને ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં આડી અને ઊભી એમ 2 લાઇનમાં વહેંચાયેલો જોવા મળે છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આપ પોતે શું માનો છો? યોગી આદિત્યનાથે રાજીનામું આપવું જોઈએ કે કેમ? યોગી આદિત્યનાથનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી લઈ લેશે? શું યોગી આદિત્યનાથને કેન્દ્રમાં કેબિનેટની કોઈ બર્થ આપી અને એમને ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી હટાવવાની કોશિશ કરવામાં આવશે? શું રાજનાથસિંહનું ભાવિ તમે વધુ સારું જોઈ રહ્યા છો? આ તમામ મુદ્દે આપની પ્રતિક્રિયાઓ મને ખૂબ ખૂબ ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.